અરે વાહ અલે રાતુ ઓહો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે. તો ગાઈસ મસ્ત મજાની મધુર સવાર પડી ગઈ છે ને આપણે વહેલા વહેલા કરીશું બ્લોગ સ્ટાર્ટ. અને ગાઈસ ઠંડી દિવસે દિવસે વધતી જઈ રહી છે તો તમારું પણ ધ્યાન રાખજો. તો ચલો ગાઈસ ફેમિલીની મુલાકાત કરાવીએ. તો ગાઈસ આવી મધુર જબરજસ્ત ઠંડીમાં મમ્મીજી ઠંડા પાણી વાહન થવું છે. મમ્મીજી ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઠંડી હોય કે ગરમી હોય કે ચોમાવું વાહન તો પણ નહીં ઠંડીની વાળી ઠંડીની વાળી યાર પગમ શું લાગે બરફ જેવું લાગે બોલ. ચલો ગાઈસ આ બાદ તો મમ્મીજી વાંધો છે આપણે ચા તો પી લીધી તો શૈલેષભાઈ આવું તો શૈલેષભાઈ સાથે મુલાકાત કરી શું કે મમ્મી. સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. વહેલા વહેલા ઠંડીમાં તો બધાને રાધે રાધે અને જય માતાજી. તો ઠંડીનો માહોલ વધી રહ્યો છે અને આજ તો હારી જબરજસ્ત ઠંડી પડી છે. આ બાજુ મમ્મી શું કરે છે? મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કર્યું? ઠંડી કેટલી જાત હવે સવારે મારા બાઇક આખું બાઇક લથ્થર પથ્થર હતું બોલ. સીટ તો જો હજી લગા પહેરી દીધું ખાલી હા ના હોય હા ઠાર જબ્બા પડો ધુમ્મસ જોરદાર પડે છે એમ. જો કાંઈ નેવો પડી ગયો એકંતે આખો પથરો લથ્થર પથ્થર થઈ ગયો છે. હું લગાવીશ ઠંડી વાતી જાય તે કોનું મફલક બધો તાણે મય બોલ. વહેલા બાઇક લઈને જવું એટલે બાઇક પછી ઠંડી ભાઈ હા સર બધું પહેરીને જાઉં તો એ જો આ બાજુ તો ચા નાસ્તો બનાવ્યો છે. આટલા મોજા લાવી દેવાના આટલા મોજા બરાબર પણ હાથો વાગ્યું તો કાલે વાગી કાલે હા ત્યાં જોઈ કરવું પડે એટલે પેલી ચેન નથી કરાવી અંદર શેતાના શેરી બાઇક લાવ્યો તો તારા બાઇક કુશળ બહુ થઈ ગયું. એટલે એવું નહીં મમ્મી પણ પેલી ચેન નથી ઢીલી હતી ને એટલે ગાયગા જતો બરાબર તે હસબોળી ત્યાં ઉતરી ચાલુ એવું થાય પણ ચક્રમાં વેટાઈ જાય. શેતાના 12 મહિના શેરી તારું બાઇક લાવ્યા પણ માં ફરવાનું એવું નહીં મારું ફરવાનું એવું નહીં પણ રફ ડ્રાઈવિંગ રફ ડ્રાઈવર બાઇક પાસ કરા તો કહે છે આ બાજુ ચેતનભાઈ તો ઉદાસ થઈ બેસે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોઈ ઉદાસ તો નહીં થયો. ઠંડી ભાઈ ઠંડી ઊંઘવાની મળતું યાર. અરે હું ઊંઘવાની મળતા આજનો ઠરી ગયો યાર નહીં લે ઊંઘ જ પૂરી થતી નહીં. શમ ઠંડી ના તો રાત લોબી કરી દઈએ 2 વાગે ઊંઘવાનો 6 વાગે ઉઠવાનો. 2 વાગે તો એડિટિંગ કરે છે ઓછો 4 કલાક 2 વાગે તો એડિટિંગ કરે છે. એડિટિંગ નહીં મારું બીજું કોમ ના હોય હું કેવું. હા કાલ ખર્ચો આવી ગયો ચેનમાં જો આ હાથ વાગી ગયો એ તો સારું કે પડે નહીં સારું કહેવાય એવું હું કેવું. મારો બાઇક આખું એટલે ઊભું થઈ પણ સ્ટોપ થઈ ગયું કમ્પ્લેટ મમ્મી એ નહીં આગળ સાચવી ગયો પાછળ જતા ભાભી બધું બાઇક શોર્ટ એટલો થઈ ગયો હલતું નતું આગળ પાછળ ના થાય સારું ભય ના પડે. એ તો એ તમે ધીમા હતા એટલે ચેન ઉતરી જાય ત્યાં ઘા ગઈ તો ચેન ના ઉતરે પાછી એને ગાયકના અને આવું થાય તો પડ્યું ભય ભળો જ નહીં યાર એકદમ સફલે લોક થઈ જાય આગળનું ટાયર બંધ જાય પાછળ ટાયર ચોટી જાય એવું થાય ત્યાં ફગી ગયો. એક્સિડન્ટ થઈ જાય ગા ગઈને જાઓ તો તમારે તકલીફ જો તમારે મને ચેન બેન ભાઈ બાઇકને ઢીલી હોય ને એવું કહો તો જલ્દી હવેલી હોટ લઈ લે ને કે અમારે જેવું હાથો થઈ જાય તો નોકમ થાય અકસ્માત થઈ જાય. આ તો અમે બચી ગયા ભગવાન માતાની દયા અને તમારા સબસ્ક્રાઈબરોનો સપોર્ટ દયા તમારી તમારા આશીર્વાદ આશીર્વાદ રહી ગયા સારા મોડ મોડ બચી ગયા. મમ્મી ચાપી રહ્યા તો એક બાજુ પાણીની રીરામ છેલ ચાલુ છે ને શૈલેષ જાત તો ટાઈમ કાઢે એના આપણે ભાભી માં ટોટી લીધે તો સારું ધોઈ જાત. બ્લેક ગાડી ધોઈ એ કાળા ગોળા ધોજી સાચી વાત છે. ના રે પેલી પદ્મા ન ચલો કે ટાઈમ લીધો છે શું જો હા દૂધ આ લઈ એ ગોળો ગરમ પાણી ના પાછું હાટે ગરમ હાટે ઠંડુ દૂધ નહીં આવતો મસ્ત ગરમા ગરમ દૂધ ગરમ આવે ઠંડુ આવે ગરમ પાણી નો એટલે ઠંડુ દૂધ આવે લાય જેવું પાણી ના એમને મજા આવતી બોલ. સાચી વાત છે પણ સારું ગયા ને એ વિચારતો મને માલિક સારો મળે નાખો ઓ ડવ શેમ્પુ વાળો નવરાવો અરે એવું લાડી મળશે ખોટી જો આ તો યાર આ તો ઉડાઈ મારા ઘર
પદ્મા તો મારવા હોય પદ્મા તો ફૂંગરી યાર પદ્મા બગડી માથામાં શેમ્પુ નાખવા કીધી એટલે કે મને ડવ શેમ્પુ નવરા ઘેર તો કે અરે ભાભી આ તો એકલા નવરા જેવું લાવ્યું તું તાર ના તાર ભાભી ગાડ્યું કેવું હવ અમારે આને બરાબર બચાવ મારા જ ના એ કરી દીધી ચેન કરી દીધી નવું નખાયું હું ચેન ચક્કર ચક્કર આખું નવું નખાયું તારે કે ના હવે તો એવું નહીં થાય કે ના થાય આવું છે તાર ભાઈ મારો એકાઉન્ટ જો ઓળિયા એટલે તો ધરમ થયા હોય એટલો હે ભાભી હવે હાલ પગમાં ઓલાય તો કાલ તો પગ ઉતરી ગયો તો આજ બેડો ઉતરી જતો કાલ મશીન પગ ચડાવેલો આ પદ્મા કે હે ભાભી આજે ઘરે આરો ખપો લાવી વાળે આ પગમાં ઓલા તો બેડો ઉતરી જતા આજે તો બગા પહોંચી આઈને હા ઉતરણ બગડે ને તો ભાઈ ચાઇના દોરીનો બહિષ્કાર સ્ટુડન્ટો દ્વારા તો ગાઈસ ફાઇનલી આપણે જો મંદિરની મસ્ત મજાના ઘેર આવીએ છીએ પ્લસ અહીંયા અમારા સાચુભાઈ આવીએ છીએ સાચુભાઈ આવા જાઓ બેટા તો ગાઈસ જો સાચુભાઈને પૂછીએ બે સવાલ આવા જાય આજે ન્યા નહીં જવાનું કેમ રજા નહીં ન્યાની ન્યાની રજા છે સાચું કે રજા છે ન્યાની ન્યાની રજા નહીં બકા મને ખબર હે તમે જેમ ઘેર સાચું કહો તો કઈ અમારું છે ન્યામાં 4 છોકરો છે ને 4 છોકરા મસ્તી ખોર છે મારા સાત્વિક અને બીજા એના 3 ભાઈબંધો છે બેન મિટિંગમાં છે એટલે એમને કીધું ભાઈ આ સાત્વિકને ઘેર રાખજો કારણ કે અમારા સિવાય યાર કોઈ ગોઠતા નહીં તો આજે રજા રાખી નહીં ભાઈ હા ને બંકો જ હતો તને નહીં ચલો કાંઈ તો હવે થોડું છે નાસ્તો વાસ્તો કરીએ ભૂખ લાગી છે લે તો કાંઈ વધરું આવી વધરું રોટલી ખાય કે નહીં ખાતું જોઈએ લે લે હવે ગાઈસ ખાવા આવશે લઈ ગયો હા સાચું દાદાના જો દાદાના હાથમાંથી લઈ જોઈએ હવે બીક લાગે પપ્પા તમારે તમારે ચાલે અરે વાહ અલે રાહુ સાતું ઓહો હાલ પાન હાલ દે બધી હાલ દે પાન હાથમાં દે એ બીજો હશે એ બીજો આવ્યો તો ખાવા એ પડેલી હાથમાં બી પડેલી દે હજી લેવું ગયું સાતું તાર ખવડાવું છે ના પણ બીક લાગે ફાઇનલી જો શૈલેષભાઈ અમારે ભાઈ તો મમ્મી અમારે મસ્ત મજાની કઢી શૈલેષભાઈની ફેવરેટ કઢી ખાવાની ઈચ્છા નથી પણ સાતું ખાધી સાતું કે મસ્ત કઢી તો બોલા ખાઈ બાજરીનો રોટલો સાતું ખાઈ છોડી કે બની બેટા કે છે તો ધીમે ધીમે ખા ખબર ધીમે ધીમે ખા ટેસ્ટી છે કે છે ધીમે ધીમે ખા એ બળેલો હતો એટલે તમારે જાતે ખાધેલો એને રોટલી બનાવીને એની પેલા તો કઈ મોટા ભાઈ જો તુલસીજી પાસે આવી ગયા તો કઈ ફાઇનલી આજ જવું છે દોરી ભાવા માટે લાવ ટેલર લાવ્યો મારા જીવ છે કયો જવું છે તમે અશ્વિન જઈને આવો બરાબર આપણે મારા સ્પેશિયલ ટેલર પછી ગાઈ અમે દોડી પા આપણે જઈએ સાતું 2 જણા ચરખામાં દોડી અને ચરખામાં સાતું ફેરે તું પેલા ये वाला ये આપણે કઈ બ્રાન્ડ સાથે ભૂલી ગયો हाँ लेकिन ये प्रांडा निकल ચલો ગાઈ તો ફાઇનલી સેલેજ દોરી પાછો છું તો ત્યાં જઈને આવો અને થોડો બ્લોગ લઈ લેજો બરાબર દોરીનો એવું હવે લઈ લેવાનું દોરી કઈ પાઈ છે જોવાની એવું વાહ
જો ખાલી. ફાઇનલી આપણા દોરી ગણી થઈ ગયું કે ઉપર ચાલવા. ચલો કે તો સહેલી રીતે દોરી પાવાનું મેં મારે થોડું કામ છે તો જઈએ. હું તો આવી રહેતા પછી હારી પછી ઉતાર મજા ના આવે. લે હા જઈને તાર હવે આપણે દોરી પકડવા આવી ગયા છીએ. અમારા સાતુ ભાઈ ચક્કો ફેરવું છે. હા સાતુ તમારે ફેરવા છે શરૂથી થાકી જાઓ. એટલે આપણી દોરી પકવાય છે ચેતનજી. હા મેં એની પતંગડી લીધી. હા ફેરવ. દોરી પકવાનું ચાલુ છે. આપણી દોરી અમે ચરખામાં નખાય છે ખાલી ચરખામાં અને આ બાજુ ઘૂસ પડી રહી છે. લાવ સરખું ફેરવું લાવો ત્યાં થાક્યો. હા ચાલ દોરી પડે જઈએ ખાલી ધન્યવાદ. આપણે પહેલાં રાખી નખાઈ ગઈ છે દોરી મસ્ત લાલ ચોળ. શું કહેવું હે અને આ બાજુ આ છોટું આટલું બાકી છે બીજા ભાઈનું. હા સાત્વિક ભાઈ થાકતા નહીં કે હું ફેરવું. કોનું કહેવાય સાતું આનું કહેવાય હરખો ચરખો. હા શું કહેવાય હરખો કહેવાય. હા ફેરવો તા. હા પટી ગયું. ફેરવા જ ફેરવ ફેરાય નહીં મુકાય. તો કહેજો આ બાજુ આપણી દોરી પીવરાઈ ગઈ છે આપણે તૈયાર થઈ ગઈ છે. અને આ બાજુ બે ફિરકીઓ આપણે ભરવાની છે અમારી. જો બે ફિરકીઓ ભરવાની છે. સરખો ફેરવો હવે પટી ગઈ ને હવે આપણી દોરી. હા જો આ દોરી જો સેવી આપણી દોરી કે સાતું જો પાકી છે ને ભાઈને કહેજે છે. આપણે દોરી પકડી દોરી ઉકા વેટાઈને પછી લઈ જવું પડશે કે. આ બાજુ અમારા સાતુબેન આવી નાની પતંગડી લઈ આવી. સાતુ પતંગડી કરી યાર સાતુ કિન્યા બધી પતંગ ઉડાવે. સાતું આમ જોજે આ બાજુ જોજે એ હા એક બાજુ દોરી પર એક બાજુ ભીતો વાગે છે. વીરેનભાઈની ખુશી તો જો વીરેનભાઈની ખુશી જો કે એ મારો પપ્પો આવ્યો ભાઈ ભાઈ. અરે વાહ કાજી કાજી ફિરકી કાઢ. શૈલેષભાઈ દોડી સારી મજબૂત પાઈ લાગે તો જો અમારા વીરેનભાઈ નો હરક તો જો એના પપ્પા દોડી પૈને આયા. આ બધી ઉડાવવા દોડી ઉડાવવાની કે બધી ઉગાવવાની. અરે વાહ એ સાતું વાત તો આ વીરેનભાઈ જીવ બાર થતા કે સાતું તો મામી એવો માર્યો હવે વહેલા વધારે મારી પીડો તમે જબ્બર મારે તો બેરા મારી તું લાફા માર્યા તમે જજે લાફા મેલ્યા હતા હા ચુકલા ચોકા માર્યા હતા ચેલા માર્યા હતા. અરે કે 5-6 લાફા મેલ્યા ત્યાં મમ્મી કે રહી જાય. તો ગાઈસ ફાઇનલી આ બાદ તો મમ્મી જતા રહી બટાકો વાળે મસ્ત મજાના દોરો હતા તૈયારી થાય આ બાજુ. ચાલો તો બે ગયા છે ગાતા તો લગી શું કેવું મમ્મી ફર્સ્ટ ક્લાસ બટાકા તો વઢાઈ ગયો તો ફટાફટ હવે જમવાનું બનાવ ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. તો કે જો પપ્પાજી ઘેર આવી ગયા ભાઈ આજ લેટ પડશે થોડું ખાવાનું લેટ બનશે આજ થોડું લેટ પડી જાય. હા તો બી હો પલંગમાં તો એટલી કોઈ માલિશ બાલિશ થઈ જાય તમારે. આ તો સહીનો માલિશ હા કે જો બાત પૂજા ફટાફટ ઇમરજન્સી અલે હોય રે ઉંદરો દર બનાવે રહોડામાં એ બધી રસા ભરી તોય ઘર આખરું રાખી જાય આપણે તો હું કે પપ્પા કે કયો वो का शैलेश मालिश करશે એમ આજે અમારા પગે પગે માલિશ શૈલેશ કરશે. આજે શૈલેષ કરશે માલિશ. હા આજે શૈલેષ યાર તો માલિશ કરશી આજે શૈલેષ બી માલિશ કરે. આજે મન એવું થઈ જાય શૈલેષ તું માલિશ કર કે હું રોજ કરું છું રોજ ડેલી હું જ કરું છું કે યાર પણ અમારે ટાઈમ મળતો નહીં હું આગળ જતો રહ્યો એટલે કરશે. શું કેવું પપ્પા શૈલેષ માલિશ તો કરશી પણ આ બે છોકરા એવું છે તો જો તમારા આવ્યા તો એક ઓય ઊંઘી ગયું અને એક ટાબરી ઓય ઊંઘી ગયું મમ્મી માં ઊંઘ્યા બીજાના. શૈલેષ બે કોણ કરા બરાબર જમવાનું એટલે ફટાફટ તમે માલિશ કી કરો. હા શું કેવું અને અમે એક દાડ તું થોડો ટાઈમ લઈને આવ પછી હું બધી દવા લાવીએ
હવે તું એક વખત બનાય પેલી દવા બનાવવાની જ છે. ના આ દવા હું તમને કાલનો કેવા કરતો તે બનાવવાની જ છે. મારા વિચારો શું રે બધા ખરેખર ખબર? હું તને કહું હવે તું જે તારા વિચાર હું આ દવા તને બધી તું ઓળી દવા કહેતો હોય બરોબર પણ મારી જે દવા છે ને એ દવા તારે જાતે બનાવવાની અને તારું હું નોમાં આલું કે ભાઈ આ તમારા ચેનલમાં બહાર પડે અને ભાઈ આ જુઓ દવા આ રીતે દવા બનાવજો અને તો ગાય તો અમારું થોડું ગંદુ થોડું કોમ આવી ગયું હતું તો જમવા મને મોડું થઈ જાય તો બધા ફટાફટ કોમે લાગી ગયા છે. આ બાજુ પૂજા શાક રોટલો વાત છે રોટલી બનાવી દીધી છે. આમ આ બાજુ મમ્મી મમ્મી ઉતામાં પડી જાય. અમારા મમ્મી બનાવે છે શાક તો મસ્ત વઘાર દીધું છે. ચલો ચલો ગાઈસ જો આ બાજુ જમવા બનાવવાનું ચાલે છે. ફેમિલી ગાઈસ જમવાની આખી મજા કોક જુદી હોય. ફેમિલી જોડે હોય ને તો જ મજા આવે ભાઈ. અને અમારા ફેમિલીમાં અમારા સૌથી બધામાં અમારા કુટુંબમાં વડીલ અને વડીલ મારા પપ્પા છે. અમારું કેવું પપ્પા? પપ્પા ચિંતા કરશો ને આપણી ચેનલમાં છે ને લોકો આપણા સબસ્ક્રાઈબરો ચેનલનો વિડીયો જોવું જ છે અને બધાના સપોર્ટથી આપણે વિડીયો હેડશી જ. બતાવીએ હેડે ને અને આ મહારાજ કોમ કરે ને એ દાડો મહારાજ તો રેડિયો એવો બનાવીએ ને બે ઘડી ઉભો પતંગ ચગાવ ના પતા નીચે કાવ જાઓ બેટા ઊંઘી જા પેલે બેઠ છોકરાને યાર ભૂષણ પડે ને તો ખવડાવીએ કઢી પડી હોય છોકરો તો ખાધું હોય ને તો આખો દાડો ખાદ છોકરો ખેંચ વિડિયા ખેંચ પેલા ખેંચજે ખેંચ 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 આજુ ખેંચ ખેંચ ખવડાવી દેવાનો પેલા એવો ને ખેંચ 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 જીવ અમારા પપ્પા તો છોકરાની ચિંતા ના થાય પપ્પા તો છોકરાની ચિંતા બહુ કરે. ઓવા પીવે છે ચા રાતમાં હજી સર ચા આપણો તો ચા થોડી કઈ પી પડશે. તું કે છે ને દેવ કોમ કરે ને તો દેવના આપણે રીડિયો એ રીતે બનાવીએ કે બનશે પણ કોમ બનશે. જો આપણો માતાજીનો સપોર્ટ છે આપણા સબસ્ક્રાઈબરો જે જોવું છે વિડીયો એમને ફૂલ સપોર્ટ છે. હું તો આપણા વિડીયો સારા હેરતા થઈ જાય ને તો કોઈ ચિંતા નહીં. શું કેવું તારું કયો બધું કોમ બનશે ઉપર છે બસ તાન રીડિયો છે ને તમારો ઉપર છે પણ નાખો તો પકડો તો પછી એને છોડવાનું નહીં ને હા ના ભલે તો કહે અમારા પપ્પા બહુ ચિંતા કરું છે કે ભાઈ વિડીયો તમે ચાલુ સેવાનું રેગ્યુલર ચાલુ રાખજો ને આપણે કાંઈ આપણા વિડીયો જે લોકો ફેમિલી લોકો અમારા વિડીયો જોતા રહેજો. આપણે વિડીયો આવતા રહેશે. દવા માટે મળો ભાઈ પ્રેમજી એનું નામ હોય ને એ કઈ એને એ જ નામ જવા ચેતનભાઈ અડીએ ચડ્યા છે કારણ કે ભૂસ્યા થશે રાય ભૂખ લાગી છે. ટાઈમ કેટલો છે આજે ગાઈસ આજે ટાઈમ જોએ આજે બહુ ટાઈમ થઈ ગયો છે. 9:30 થઈ ગયા છે. તો guys, પેટમાં તો દોડી ગયા છે એવી જોરદાર. મસ્ત મીટિંગ એવી જોમી હતી ખાવાની આદત નહીં તો હવે યાદ આવી રહ્યો કાવો ભૂસ્યા પપ્પા ભૂસ્યા થાય તો કે જો પપ્પા ભૂસ્યા તો બેહી રહ્યા છે. પપ્પાને મેર પડી હે મહેનત રહો બાટલો ભાઈ દવા હતી હવે આટલી દવા હતી છે. એટલે કાલ પપ્પા કે નવી બની દો. એટલે બીજી બનાવી પડશે હવે શું કેવું પપ્પા? ટાઈમ લઈને તું આ એક દવા આપણે હવે બનાવીએ હા આષાઢી જાતે બનાવી આષાઢી વસ્તુ બની આલે કાપો બાજુમાં ના હોય. આ એકમાં તમને રીડિયો મોકું બે તો આશાવાદ અંદર આવી જાય પૂજા તો અંદર રહી હતી પપ્પા એ આપી દો હવે હા એ બે એ તો વ્યવહારિક છે નહીં યાર. બેનજી હોની. હું પોતાને વસ્તુ કહું એ બધી અત્યારે લખાય ચલો ગાય તો મસ્ત પછી ગરમા ગરમ રોટલી થવાની હું રાહ જોઈ રહ્યો છું. એક ચેટલી બની ભાભી શાક તળીને એનો કંકોળો ખાય નહીં તળી શાકમાં ધુવાળો ને આપણે તો અડવું જ નહીં ખોટા બળીએ રાતમાં. તો ગાય જો આ બાજુ એક બાજુ ફર્સ્ટ ક્લાસ ઘઉંની રોટલી અને એક બાજુ ઇમરજન્સી છટાક ફટાફટ બાજુના રોટલા. તો ગાય 2 ચૂલા એક હાથ દોડાય શકતો 2 ચૂલા અને 2 ગેસ ને 1 ચૂલો. અમે યાર જો સ્પીડમાં થાય છે જીપ ચોટી પેલા સ્પીડમાં એવું થઈ ગયું. સાચી વાત છે. ના આવું ઝડપી પટપટ સારું કે યાર ભૂસાના રે પટલી ખવાઈ જાય. બરાબર તો કે આપણે જો જમવાનું તો બની ગયું છે પણ પૂજા આપણા માટે સ્પેશિયલ બનાવવા છે મસ્ત એકદમ મસ્ત મેક આવ્યો હા મેક આવી ગઈ. ઓ વાહ જબરદસ્ત જોરદાર મરચું બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ ભાઈ. અને આવું છે એ
અહીં આટલેથી ભૂખ લાગી અંગાતે કવા નહીં પણ ખરેખર એક રકાબી લાઈને ફટાફટ મરચું આવી મને ના બે માં બે ના મરચું ખા બેસી જાય તો આપણને મોટા મોડી વળી ગયો મરચું પાડી મસ્ત પોણી વળી ગયો આપણે ખાઈ લઈએ બરાબર પપ્પાને ખાવાના આપી દીધું પેલા પૂજામાં બધા બેસીએ આપણે પપ્પાજી તો આ મરચું રાખવું છે મરચું રાખવું તમારે તો ના મરચું હા મરચું બનાવેલું હા ચીખું તો ચાખો આલુ રકાબી તો પપ્પાએ ખાવા બેસી ગયા આ બાજુ આપણે મમ્મી બધા બેસી જઈએ જો આપણે પૂજાએ ખાવા બેસી જઈએ મારવા કાઢ્યું મમ્મી ચિકન કે લા મીઠાઈ કે મીઠું નહીં દઉં તું જો ના બધા મીઠું જુઓ ભાઈ મીઠું ના લખાઈ જાડો એવા પાટલી તો વચ્ચો વચ મને તો જબ્બર વાગે પાટલી હો મમ્મી વચ્ચીને મૂકી રાખવાની બહાર તો અંધારું ઘોર થઈ ગયું છે અને આપણે બધે જમી લીધું છે ફેમિલી અંગાથી તો ચાલો ગઈ આજના બ્લોગ માટે આટલું મળીશું કાલે એક નવી સવાર સાથે નવી શરૂઆત સાથે બધા મિત્રોને ટાટા ગુડ નાઇટ સી યુ બાય બાય ચલો ગાઈઝ મળશું સવારે બીજા બ્લોગમાં